સિહોર સફાઈ કર્મચારીઓને 2 મહિનાથી પગાર મળ્યો નથી। સિહોર નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને દર મહિને પગાર માટે ફાંફા ઊભા થયા। પગાર ન ચૂકવવાના કારણે નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનો પરિવાર ભૂખમરાની આરે પહોંચી ગયો છે। આવી સ્થિતિમાં આ સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરીને કહ્યું કે માત્ર વાતોથી પેટ ભરાતું નથી, અમને અમારી મહેનતની કમાણી જોઈએ, જેને લઈને રજૂઆત કરી હતી। બે પગાર પેલા થયા સાહેબ। ક્યાં બે પગાર લેવા છે? બે ગ્રાન્ટ આવી ગઈ અત્યાર તારીખ થઈ ગઈ નથી આવી બે ગ્રાન્ટ? બે ગ્રાન્ટ આવી ગઈ સાહેબ, અને બે પગાર નાખશો ને તો જ થશે। એક પગારમાં અમાર થાતું નથી સાહેબ। એક પગાર લેણા વાળા હોય, નામા વાળા હોય, અમાર નાની ગરજા છે, તો સાહેબ તમે એક પગાર નાખો તો એમાં અમાર શું થાય? મને 8,000 5,000 પગાર આપો નથી, એક પગાર ના એમ નહીં, મને 8,000 પગાર આપો કોઈ દેતું જ નથી, કોઈ ઉધાર નથી દેતું સાહેબ અમને। બીજો મહિનો નથી, કાલ પૂરો થયો ને બેન? આપણે એ કાલ પૂરો થયો છે એટલે તો ઈ મુકા તમારે આતા મહિને ચેક દેવો હાજરી પૂરતા લ્યા તાતે કીધું તું એ મંગળવાર વાળો એક દી પગાર થઈ જાય અને મારે વાયદા કર્યા હોત ભાઈ મંગળવારે પગાર થાય છે અમાર એટલે અમે તમને આપી જાય। તમારી વેદના અને વાત સાચી છે, પણ હુકમ આવ્યો ઘર હલવાના સાહેબ ને ખબર હોય, બાઈઓને ખબર હોય, તમને આદમી તને ખુરશી ઉપર બેઠા આવ્યો છે, તમને ન ખબર હોય। પૈસા હજી અમારા ખાતામાં નથી આવ્યા, હુકમ આવ્યો છે। તમને કોઈ કઈ કીધું હોય ને કે અમને કોઈ નથી હુકમ આવ્યો છે, હું આ પાડું છું, બે પગારનો હુકમ આવ્યો છે, પણ પૈસા નથી આવ્યા છે। પૈસા આવ્યા પહેલા હુકમ આપી દે, હુકમ પહેલા આવે, પૈસા પછી ઈ મોટી ઉપર એક સાહેબ ભંગાર રેણી ભંગાર આજે પણ બે ફોન કર્યા છે, એ લોકોને એટલે અકસ્માત નથી દેવાના છે, એટલે એમને તમે હવે વાયદા કરવી સાહેબ, આજ પગાર થાય તો આજ પગાર તમે જે વાયદા કરો એ મને માને બોલો કોઈ અમને દેતું નથી રહેવાના જેથી કે પગાર આવે સાહેબ, એમાં હું પૂરું થાય? એક પગારમાં તમે વિચાર કરો, ડઝન પગાર હોય તમે એક પગાર નાખો, મને શું થાય? એક પગારમાં 5,000 વધે 5,000 બીજી તો કઈ આવે જ નથી સાહેબ, નકર તો એમ થાય કે હાલો ભાઈ બીજે ક્યાંક ધંધો કરવા જાય, આ એક ધંધા ઉપર ઉધારવાળા ના પાડી દે છે કે ઉધારો અમે નહીં દે આઈ બધા રોજમદાર બરાબર તો ફિક્સ માં લો ને હા મહિને 21,500 પણ ટાઈમ થાય તો મહિના થતા 1,000 પણ ટાઈમ થાય તો ને નામાં ન થવા ના આ કોના એવી બિનજરૂરી વાત નહીં કરે। આ પછી ને ઈ ખટકો હા એમ બરાબર બે ત્રણ મહિનાના સાહેબ પગાર ભેગા થાય યાડા ક્યાં મને એ યાડા વાળા નહીં લઈ ઈ રોજમદાર મારો તો કદાચ હાલો હું ગમે કરી નહીં લે મારે એક પગાર નહીં થાય તો વાંધો પણ આ બિચારા બધા નાના છોકરા સાહેબ ઈ માઇન્ડ ખબર પણ મેં વાત તો સાંભળો, સાહેબ ઈ જ કે કહું છું સાહેબ ઈ જ કે હુકમ આવી ગયો છે બરોબર, પગારની ગ્રાન્ટ જેવી જમા થાય અમારી પાસે કમ્પ્લીટ તૈયાર છે, અત્યારે જમા થાય તો 1 કલાકમાં પગાર મળે। આજે કટી જો સાહેબ હવે તમને પગે લાગો બે પગાર લાગશે સાહેબ જે કે સ્ટેજ હું કહું છું, હુકમ આવી ગયો બરાબર, ગ્રાન્ટ જેવી જમા થાય 1 કલાકમાં પગાર થશે। પણ છે ને એક જ કલાક ત્યાં ફોન કરો કે ભાઈ 800 મારી પાસે આવે છે એમ હમા વાળે થઈ જશે, જમા થવા જાવ આખા ગુજરાતમાં પૈસા જમા થવા તો સાહેબ બધે નગરપાલિકા હોય ને બધે પણ